વસ્તુ તારા જેવી આ જગતમાં કોઈને જોઈ ના બોલ. ભગવાને એક જ નમૂનો બનાવ્યો છે. નમૂનો નહીં બનાવ. હા હા છે ઊંચી કરે. શું સાપડ તમાર? આજ ખબર નહીં તહેવાર છે, દિવાળીનો તહેવાર છે, તો તું મને પોણી વળાવું છે એ શોભા છે? બધું સ્વભાવ. તહેવાર રાતે હોય. રાતે કોકના ઘેર બેહવા જવું હોય તોય જવાય, ટેટા ફોડવા તોય રાતે ફોડવાના. અત્યારે દાડો અલ્યા બધા ગામના ડોહા તારે જોપા ભેગા ત્યાં હે અને શેવી વાતો કરતા હે કે મેઠો કે હજી ની ડોશીનું હાપડા છે આટલી ઉંમર. અરે મારે ઢોકણી પોણી લઈને મરી જવાનો વાર આવશે. બસ તહેવાર હોય તો મને છૂટો નહીં મેલવાનો. કશું ના હોય હોય એવું. ના ના તહેવારો કરીને આ એંડા હુકાઈ જશે. પછી હું લેશો કંકોળો? કયું કંકોળા લે હતી તહેવાર પછી વાળો. બસ તહેવાર આવે તો તહેવારમાં બધું પતી જા. ચાર પાંચ દાડા આપણે પોળી મોડી ના વાળીએ તો એંડા પણ કોણ લે? ઓભડી કોઈ હું ઓબળી. હા પેલી કાલાર આપણ મોડેલી છે ને ટેટા કોણ ફોડે છે કે જા કે ઈ નહીં ફોડવાના કપૂર કે પેલા ફોડા છે. હું કહી આવું તમે જજો પોણી વાળો. જો હું હાલ કઈ ના આવું. એ છોકરા હળગાવ છો તમે. ઓનો પાવળો મેલે કોણ થતો છે? તો એ કેવા થઈ પણ મને જવા દેશે? એ કહેશે તમે પોણી વાળો. જબર કાઠી છે મારા ડોશી. મને જવા નહીં દેતી, તહેવાર કરવા નહીં દેતી. એટલે તને અમાર ખેતર સિવાય બીજું ચોય દેખાતું નહીં? હું સાથે હું મારા ખેતરમાં ફોડું છું. એ તારા ખેતરમાં ફોડો છો પણ આ મુકા ભાવની ચાર મોડેલી નહીં દેખાતી તને? બળી જશે તારો બાપુ ખર્ચો હાલશે. એ બાપમ ના બોલો માં. તાણ હું મારા ખેતરમાં ફટાકડા ફોડું છું. પેલું તમારા ખેતરમાં હું આઈન ફોડ્યા? પણ પેલું ખાડું પડ્યું કે કોઈની ચાર નહીં ઈ જઈને ફોડ કા. આ જગ્યા મારી છે. આ જગ્યામાં હું નાસું કૂદું ગમે તે કરું. તમારે શું જોવાના આવે છે? આ ચાર અમારી છે, બળી જશે તો કોઈ એક રૂપિયો નહીં આલે. એટલે ભાઈ ઘેર જઈને ફોડ. તે ચાલ લઈ જાઉં ઉપાડી તમારા ઘેર. એટલે નહીં મોને એમ તું? હું તો મારા ખેતરમાં ફોડું જ કરતા ને. એ તભાને બોલાવું. તો બોલાવો જેને બોલાવે ને. એ રવા દે કે છોકરો રવા દે. પેલું હળક છે બસ. એ ડોહા ઘરે ને ઉપર નાખ્યો હમણાં. એ ડોહા આ પેલો વાઘુભાઈ વાળો નહીં મોનતા. બોલો છો આ નહીં મોનતો આવજો. ગાળો બોલો છો? ગાળો બોલો છો? કાળ બોલી મો. ગાળ ના બોલતો ને કપાસો. આ તો તહેવાર છે, દિવાળી છે. એટલે તું કોઈ નથી. એ ડોહા ઓ કો ઘેડો કે આ બાળી નાખશે બધું. ઓ બાપા ચલો હા ઘેર જા કે ઘેર. કીધું જ ખરું હું મારા ખેતરમાં ફોડું છું. તમે તમારી જગ્યાએ જતા રહો, હું મારી જગ્યાએ છું. હું છે લે હા ફટાકડા ફોડું છું. હું સાથે ફટાકડા ફોડવા તો દિવાળી હોય તો ઘેર ફોડવાય છો ખેતરમાં ફોડે છે? હા ઈ જા ઘેર જા હેડી. આઈ જા માને બોલાવે એટલે આઈ જા. ઈઓને કીધું જ કરવાનું છટ નહીં છે. આઈ જા અમારા ઘેર મારા બાપો છે બોલાવો છો તમે. તું જા ભાઈ જા. ઓયથી નીકળે હેડ. હમણાં મગજ ગરમ છે મારું પાછું. ઓવા તહેવાર તો છોઈ જશે ને હમણાં. હવે ઓય નહીં ચાલતું. હું ગરમ મગજ છે. એ તમે બોલશો કે ના પછી ઘેર કાઢો હેડો. આ ચાર બાળી નાખશે. બોલો કે પણ બોલો. નાજા કમલા હાલ હમણાં ઝડપાયો પછી તહેવાર હોય થઈ જાય હમણાં તારો. નીકળ. અરે હું મારા ખેતરમાં છું. યશી વખત અરે આપણે પેલી મારા સાર બળી જા ખબર પડે છે પૂળા મોઘા ભાવ ને. સાર બળતી તો આખી આખી લઈ જાઓ પેણ. એથી જો ઉપાડી લઈ જાઓ. આટલી બધી 1000 પૂળા છે ને. તમારે તમારી ફોડો ઊંચા અવાજે બોલો કે પણ છોકરું નહીં બીવાતું તમારાથી. તું રવા દે લે. હો કે મને માર પડશે કોણ હમણાં ઉપર જ તારો બાપ પૂળામાં જ નાખું. એ ટીમી આ તમારાથી કોઈ ચાલતું નહીં. ચાલો કહું છું કે રવા દે રવા દે. લાવનો પોસી ગાલો. એ પરજો લાવ. એ ડોસી સોળાય કે ડોસી સોળાય કે બાપા રે ના લાવ. લાવજો નાખી દઉં. આલે લાવ. અરે જોઈ લઉં હાખો. મારા બાપાને બોલાઈને આવું હાખો તમે. જા અરે હાખો તમે. બહુ મોટો ટોપ છે ડુંગરો છે. મારા ખેતરમાં હું બળાજો પોર. અરે ફૂટી જા તારા બાપને કે તારા બાને કે જા. આ તો આનો બારીક કૂટવાનો છું. અરે જા કે હમણાં ટોટિયા પાકી નાખ્યો. કશું જ નહીં અડવી તું. તો ટાવરિયો ખતરનાક છે. તમે હું બીવાવો છોકરો છીએ. અને આટલી બધી તો તાકાત કરી પછી એટલે કહું. હા આ તો તું બોલી એટલે કીધું કે હું કોના અંગત ઝઘડા ના કરું. એ આવ એ આવ. દિવાળી પર ટેટા ના ફોડીએ તો મારી માની છોકરાને દિવાળી ના કોમી છે. હરગ્યું હજી હરગ્યું નહીં.
ના ફૂટે તો રહેવા દ્યો કે પણ હેપી દીપાવલી ગયડા થયા ગયા થાય એટલે હું ટેટા નહીં છોકરાને દિવાળી કરવાની ડોહા ના હાલ લાગે આલી દિવાળી એક ટેટો ના ફોડીએ ને તો એ દિવાળી ના કહેવાય ચા ફોડ કેટલા બીવાવ છો મને તો બીક લાગે છે હું તો ટેટાથી દૂર જ રહેવાની છું તમારે ના કરવાની હોય અત્યારે આ દિવાળીની ટેટા ના ફોડવાના હોય હવે કોમ કરી બે ટેટા તો ફોડું કર અરજુ બાપા હા ટેટો હલકા થલ્યા સાઈડમાં ઉતરો મારી વાત હોભળો પેલા હોટેટો વળગતો પેલા બેઠા પણ તમારે જે કેવું ને કહી દો આમ થઈ દો નાકો હું તમને ઈટ મેળીને ભોડું ફોડીને આવ્યો પછી કહેતા ના મને અચ્છા દિવાળી તો શાંતિથી મનાવો હું કા ઝઘડા કરો છો ટેટા ફોડવા જતો ઝઘડા કરવા જતો અરે મને શું બોલે કે તારો બાપા ઓમ તું એ ઓમ મોટો ઓમ થઈ ગયો છે ને હું મારા આપણા ખેતરમાં ટેટા ફોડતો હતો તે મને કેવું ટેટા નહીં ફોડવાના કે પેલા મારો ફોડા બાળી કૂટો શકીએ એ સુપી અને નાખ બાપા મને લાફા મેલ્યા હું મેજ્યું લાફા મેલ્યા 4 પોત તો 3 એકડ મને પણ તે શું કર્યું તું લાફા મેલ્યા લાફા મેં કહેતા મને કાઢ પેલો મોટો ટેટો કાઢ લાફા છે મેલી જો એ તો ઝઘડા ખોર છે ને તું એ ઝઘડા ખોર થઈ ગયો એને ઉડાડી મેલ લે બધું ટેટો કાઢ મોટો ને એના પૂળો પર મેલી ફોડીએ પણ તહેવારમાં ઝઘડા કરવાના હોય ડોહા લાફા મેલ્યા છે તમે એવું છોકરા જેવા થો છો લેતા ને મોટો ટેટો એ તો બાપા મોટો ટેટો છે અલે બધું બારીક ફૂટશે હું કહું એટલું કરો ને ટેટો લેતા હળો લાફા મેલ્યા છોકરાને તે એને એવું કા ફોડવા જવું પડે આપણું ઘર નહીં હોય કન છોકરો જેવા હું થો છો તમે અરે ડુંગર એટલા દેવ કરે તારો છોકરો આવ્યો તે હું ખોનાની કટારી પેટમાં ખોન કેડમાં ખોન પેટમાં કોઈ મરી જાય એટલે મૂક ના તું એ બાપા હા આ તો મોટો ટેટો છે આ તો ગઢા મહી નાખ કોકનો આ બોમ્બ યુદ્ધ ટાઈમ કોમ આવો યુદ્ધ તે આપણા યુદ્ધમાં નહીં જવાનું ઉલાડ મેં લે નહીં આ દિવેટ કાઢી નાખજે પછી બરોબર આ દિવેટ કાઢી હા. અને પછી ના પૂરો પર ફોડીએ લે હેઠ માથામાં ફોડશું પીવો ના અરે તું હેઠ ને ખાલી આ ભરાશો બળે શાંત ના આવે લાફા મેળ્યા એટલે હું બોડારે મનમાં સમજા છું અખાઈ બાજુ બેનાના ખતરા નીકળ્યા એટલે ઝઘડા હું લેવા કરો છો બાપ ને બેટો તમે કહો પી દો આપણે આટલી ટેટી કદી ફૂટતી નથી ને એવડો મોટો ટેટો ફૂટશે તો જઈને ધીંગાણ ટાઈમ તમે મહિના ખાવ જાવ ને ચાલો નહીં સુધરો તમે હો સરપંચ તલાટી કેમ નહીં આવતા પંચાયતમાં અરે અહીંયા દિવાળીની રજાઓ ના હોય તો અહીં આવું અને પછી દિવાળી કેવું આયોજન છે કયો એ તો તમારું નું કામકાજ જો રાશિવન પોતે હું કઈ નાખી મુરત અલ્યા મેઠાભાઈ ઓ મેઠાભાઈ જોજો અલ્યા તહેવારોમાં તો જપો ઘેર રહો હું બુજો આખો દાડો મત કરો અલ્યા હું હાય હાય કરો છો સરપંચ સાહેબ યા આ બે પાળીઓ તો મુકો પૈ દઉં તાણામાં પૂણેનો રેલો પેલા ને આલ્યો છે પથ્થુભાઈ ને યા મુકો પૈ દઉં આવ પણ આવી દિવાળીનો તો ના વાળવાનું હોય યાર અરે પણ હું કરી સરપંચ આવ જો બે દાડા તો ઘેર રહો ભલા માણસ તહેવાર આયા સાચી વાત છે પછી મારા વારું ના આવે પોણીનું એટલે મુકો આ તહેવાર તો આપણા આવવાના જ છે કે જો. જીવશું તો પણ આ પોણી વળી જાય કે હું છે કે સરપંચ સાહેબ બસ ચાલી જાય રસ્તા ઉપર છેતર છે એટલે દોડી જે આવે ના કે વાતો કરવા વળજો પેલી બાજુ ફાટી જ્યું આ સરપંચ આયા છે એ સરપંચ તો આવા સરપંચ તો ગ્રાન્ટો પાસ થાય છે આપણો જો ગ્રાન્ટો પાસ થાય આવજી તમારી આવજી એ આઈ રહી ગ્રાન્ટો લે હટજો પેલું પાડ્યું ફાટી આવો સરપંચ આયા છે ગયું ચા પાણી કરાવશો હોય યા જો યાર તમે જજો જો બૂમો પાડ્યું ખોજી પેલો ડોમો વાળો જો પણ ભેગા થી હો એ તો ચાહું બેતા વર્ષે નારે તાર પર તમાર તો ગ્રાન્ટો આવે અમાર તો ગ્રાન્ટો છે હે ના યાર તમારી આવજી આ ખેતીનું ભરાઈએ તારો કોક થાય જો અને હું કહું શું કયો આ પેલા વાઘુભાઈ જે કેવું હોય ને કેતા જજો એમનો છોકરો હોય ટેટા ફોડો ના બધું જો મુગા ભાવને 4 બાળી નાખશે ને યે. તો તમાર સુધી વાત આવશે પછી ત્યાં વાળો ખોટું ના લગાડવાનું હોય ભાભી તહેવારોમાં 4 ચાર. બાળી જાય તો ખોટું નહીં લગાડવાનું એ તો છોકરો છે તાર આ તો કોઈને રૂપિયા તમે આલ દેજો તાર તમે આટલું ધ્યાન નહીં ધ્યાન રાખો. મનમાં આવું રાખવાનું હોય યાર કાકા ભાઈ એ સમજાઈ દેજો હો સારી તો કહું છું એ વાત તો કેતા ત્યાં વાળો મેં તો તાન બધું હેરી જાય શું કેવું છોકરો આવા નામ જન્મ પૂર બિચારો હા યા તાણ આમ થોડી તો શરમ રાખ ખબર પડે છે કે નહીં પેલા સરપંચ હતા હું માથા મેલું છે મૂર્તિ એ ગોમના સરપંચ છે, ઘરની સરપંચ તો હું છું ને અરે ઓય પાડી જાઓ ફાટી જાય કોઈ કહેવાય નહીં. નકર દાળો દીવે લાફા મેં લઈ દીધા તો પાછું બેસતા દાડા કહું હાલ તો કોમ કરો નાલા રજા તું હાલતી હોય તો બેસતા દાડા જઈએ ફરવા
આફા મેલી જો આ પુરાણ બુરા બધા શાપ કુટી બારું ખબર નહીં હજી. બાપા અરે પૂડા રે ઉભો રા હું સાડો ટેટવાલ મને હા દો જોજો રાગ રાગ વાગના નહીં વાગે લાય આમ જોવો હળગાવો ને એવો તમે તો પટ્ટી મારી ઉતરી જજો પાછા. બોલી આય મેઠ્યા ને કે મારા બાપુ આયા છે. હા કહું મારા બાપુ આવ્યા છે. એ સોજા બહાર નીકળો. ખબર નહીં હજી. અવાજ આવો સોજો. બોલાવ હું સટી લે તારા ફરીથી હું સકે હવે બોલો હેડો જોવું તમારે હેડો આઈ જો હેડો. એ વાઘભાઈ એ પૂડા બળી જાય 20000 ની ચાર છે. આ જુઓ આ 20000 ની ધારો કે આ ટેટો 50,000 નો છે તો 20000 હું શેકણી આવે. પણ આ તો ભેંસમાં ખાવાનું છે તો ફોડક પેલી બાજુ જઈને મારા છોકરા લાફા છે મેલ્યા. તો તમારો છોકરો અળવીત્રો કરતો તો હોય. બોલાય તારા ધણીને. એ ડોહા બોલો તારનો આમ પંચાયત કૂટતો હતો. બુદ્ધિ અરે મને સમજ લાફા મેકી ગયા છે ને હવે તમારો વખો છે. એ ડોહા આટલું જેલું પાડ્યું છે એ મારીને ગોળી મારો હોય ચાર મળી જશે. બાપા અલે ઓના ઈવાને ભેગા બારી કૂટો માં આહા ઉપાડી આહા તાર ઘરનું ખાઈએ છે છોકરા લાફા ના મેકી દો તાર મને. પણ તું બુદ્ધિ જ નહીં હોય ને. આ જોજો આ હું કરે વાઘુભાઈ જોજો ઈ નહીં શું કરવા આવ્યો છે લ્યા કમામાં પાવડો મેલે ને મોઢું ફોડી નાખ્યો. ઓમ જોવો પેલા શું છે ભાઈ લાફા છે મેલ્યા. હું ચાલે વાઘુભાઈ આ બોમ્બ ફોડવાનો છે. હા 50 જણો બોમ્બ આ બધા પૂરા ખૂટી મારવાના છે. ઉતરી જાઓ ને કોઈ નકમ પડશે હમણાં. ટીને પેટી લાય એ કેટલી તમે વાગ્યા? રહેજો. પેટી લાય. તમે નહીં લાયા હું નહીં લાયો. તો હું એ નહીં લાવ્યો તાર મુક તમારા પાણ છે. લાવ મેઠા પેટી લાવ. નહીં લાવ્યો હું તો આંતાળી ને નહીં જો કે યાર નહીં અને ઉતરો તમે. નહીં ઘેરથી પેટી લેતા જા. એય! હું પેટી લેતો હોય ઉતરો ફટાફટ તમે. ઘેરથી પેટી લેતા ફટાફટ આય. દોડ ફટાફટ પેટી લેતા આય. પેલો પેટી લેવા છે તમે મારું ડાચું હું જોઈ રહ્યો છું જઈને સરપંચ ના બોલ્યો આ બધું ભોળ કઈ મારશે સરપંચ બોલ્યો તાર હું જ તું નહીં કો તમાર મગજમાં આ બધું તું કીધું બોલ્યો એ વાઘુભાઈ ઉતરી જાઓ કા એ વાઘુભાઈ સરપંચ બોલી આવ. આ કુટી બારું શાપ તમને ખબર નહીં હજી મારે. ઉતરી જાઓ વાઘુભાઈ કહો હજુ નહીં ઉતરાય લાફા કેમ મેલ્યા મારા છોકરાને. પોલીસ કેસ સુધી જશે હો બધી વાત ખાલી પેટી આ બાજુ. આ બાજુ આવ કાકાજી તો આ બાજુ આવજો જો આ સીડી બહાર કઢાઈ દીધી જો જો શક નહીં સરસ સરસ પ્લાન અને હારી રહ્યું ને સંડાસ આ બાથરૂમ આ સંડાસ ના બાથરૂમ કમ્પ્લીટ બધું કહું યા બહાર જ રાખો હા એ સારું તાર કર્યું સંડાસ અંદર ના કરાય ના ના શું સરસ કેવું? સારો પ્લાન જો સરપંચ હા. તમારો અરે આ બધા યા આ બધું રહ્યું ને બધું મારો પ્લાન એન્જિનિયર નો નહીં તમારો મારો પોતાનો હવે બુદ્ધિશાળી તો ખરા જોરદાર ને? અને પડી છે લા હા. પોતરી તો સારું કહેવાય 35,000 માં તો મૂર્ખા 35,000 નહીં યાર તાણ 35 લાખ હો, જો મારામાંથી 35,000 માં 35 લાખ યાર ના ના જબરો પ્લાન છો સરપંચ એ સરપંચ યા તો આ ચીઝ ગઈ યા સરપંચ યા જો સરપંચ યે જીકર અલ્યા કોણ છે સરપંચ યા અલ્યા સરપંચ હા રે આગળ રહ્યા અરે ઓમાં આવો કે હું ફરો જો છું હંચા સરપંચ. કુકડી રમતા એવું કરો કહું છું હેઠું મારા હેતરમાં પણ હેતરમાં યાર પાણી વાળવાનું એ અમાર એ તમે પોણી નહીં વાળા પેલો વાઘો મારા હેતરમાં ટેટા ફોડે છે. કે ફોરવાડી કે દિવાળી છે અરે એમ નહીં શું? મારી કાલર છે ને પૂળા Yeah. એના ઉપર ટેટો લઈ મોટો આવ્યો છે ને ફોડા છે મારે પૂળા ના પેલા થઈ જાય અલ્યા સાર બરી જાય હું દિવાળી કે તો ફોડવા દો ટેટો બળી જાય નહીં તો પાણી નહીં બધું ભસ્મ થઈ જાય અને મારે હું લેવાનું કેજો અને મોનતું નહીં કોઈનું તો જવું પડે ખાતા ભાઈ સૌ જ પડે કે? યાડો જો તમે ન્યાય લાવજો નકર પછી મોટો ઝઘડો થાય તહેવાર ઉપર હો. ના હું આવું યાર એટલે હટજો હટજો હેડો. ના. માં એ માં બહાર બહાર જલ્દી બહાર શું છે પેટી આલજો પેટી નહીં પેટી આપી જા પેટી આલો કે તમે એમાં મારું બધું રાહત આડવડી છે હમણાં પેલી પડી ચૂલા કરજા ના પડી મોટી લઈ જવા દે આરી પેટી હું લેવા લઈ જાય સાહેબ શિખર પેટી લેવા છે એટલે રહ્યો પેટી લઈને આવા તરત કુટી બાળવા છે. વાઘુભાઈ ઉતરી જાઓ કા
મારા છોકરા લાફા છે મેલ્યા છે આ પૂરા શાપ કુટીબાનું ના ટેટો ફોડી દો અમાર ડોહો થોડા રીમાં હતા એટલે ઉતરો કવા ના ઉતરું આમાં ભેંસો હું ખાશે પછી ખાલી પેટલી નાંબા જાઓ ખાલી પણ આમાં ભેંસો હું ખાશે વાઘુભાઈ ઉતરો આ તો પેશો જે ખાવું હોય ખોય અમારે ના જોવાનું હોય બધું આ તો મૂગા ભાવના લાયા વાત કઈ કુટીબામાં આવશે અલે આ વાઘુભાઈ એ ઉતાર ન્યા જો ઉતારજું સરપંચ અમારા ઝઘડામાં તમે વસી ના પડશો સરપંચ જેનું તાનવું ગામમાં ઝઘડો તાન ના પડો 60 મત આલ્યો છે પછી મત નહીં મળે પણ મોમાં યાર મતનું ચોઈ આવ્યું હા તાન મતનું ચોઈ આવ્યું તું ઉતર્યા પેલો પેટી લઈને આવે તરત કુટી બારવાના ખેંચો કે સરપંચ જેઠા પાડો એ વાઘુભાઈ વાઘુભાઈ યા. ઉતરો ના યા આ એક કામ કરો તમારે કુટી જ બારવું હોય હા આજે ભેંસો ખાઈ જાય પછી તમે તાર કુટી બારજો શું કેવું અલ્યા પાછું પૂરા નારી નારી નહીં રતા બળી જોઈને ના પેશો કઈ થઈ જાય પછી કુટી બારું જો અહીં પેટી આ સરપંચ પેટી આવી મારી નાખશે ઉતારો કે ખેંચીને ભૂઈ એ વાઘુભાઈ ઉતારો કે પેલું આટલું લાગ્યું ઉતારો કે પેલું લાવ્યો ઉતરાવજો થાક્યો છે ઓમો છે પેટી આ સરપંચ એ ઉતારો છો ચોકી તમે શું ઉતરાવો છો અલ્યા સરપંચ વાઘુભાઈ, ઓ વાઘુભાઈ. યાર સપોર્ટ કરો છો તમે વાઘુભાઈ તાણ સોરે પેટી હા પેટી સોરે અરે ને પેટી પેટી આવ્યો ને ઝઘડો નહીં કરવો આપણે બાપા બે પેટીઓ હતી ને મને મોટી પેટી લાવ્યો છું કે ટેટો આપણો મોટો નતો મોટું ટેટો હતું એ, ઉતરી જાઓ. આ ઝઘડો નહીં કરવો મારે. હા? દે, દે. મળી જાઓ, મળી જાઓ. તારી કૂટો, તારી કૂટો દેતા. સરપંચ હું કોઈ ના આવું મોની ના ના મોની જાઓ હારું હારું કરી હા રેડો વાઘુભાઈ હો. નહીં ઝઘડો કરવો હા? લેવડો સરપંચ હેડ દે હા. આપણે. હા? મમ્મી જી વાઘુભાઈ હા, શું કીધું, હા? ઝઘડો કરાતો લઈ જાઓ પણ ભાઈ ઉતાર દો કે ના મારે પાડવાના છે ઈ તો જતા રહે. તો ઉતરાવો કોશે તો લેખી લે. લે, લે, વાઘુભાઈ જતા રહેજો, હા? હા, જતા રહેજો. હા? હા, બાળી નાખું તા, હા? ઝઘડા ના કરો કે જિંદગીમાં ઝઘડો કરવો નહીં આપણે હા. હંપીને રહેવાનું દિવાળી આવે છે એટલે મારી માની છોકરા આવા છોકરા ગોડા હોય તો હું ઝઘડા કરે યાર મળી જવાનું હોય પેલી પેટી લાવવાની હતી છે બાપા હરગાવાની તે બાપા એકન બે હતી પેટીઓ તો બધે બારી કૂટો કારે ને આપ મોટી બે લઈ લે માથા કઈ બાકી બે હે બે એક તો લઈ લો નહીં ફોડવો નહીં મારા હાલ ભોડું ફોડી જાય તારું બાબા હું મેકું છું ભાગા કેવો ઝઘડો કરવાનો મૂડ હતો બધો મૂડ મારી નાખ્યો તો ધીંગાણું ખેલી દોત ના ના એના કરતા તો પથ્થરો જણ્યો હોત તો સારું હતું હું અજ્જો રહ્યો હોત તો સારું હતું ભાઈ શંકર